જે આપણે ઓર્ગેનાઇઝેશન આપ્યું હોય, મિનિસ્ટ્રી આપેલી હોય, તે એ બદલી નાખ્યું હોય સરકારે, તે આપણે ખોટી પાડવાની. હાસ્યોની નકારાત્મક હંમેશા વધી છે, ઓલવેઝ વધી જ છે. એમ ક્યારેય આગળ થયું જ નથી કે આમ ક્યારેય આટલું મને નથી ઘટ્યું. હેલો એસ્પિરન્ટ્સ, તમારું સ્વાગત છે મારી હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. સોરી, વિડીયો થોડોક લેટ થયો કેમ કે મને ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું હતું. તો આપણે આ વિડીયોમાં જોશું કે ઇકોનોમી માટે આપણે કયો સોર્સ ફોલો કરશું, પીવાયક્યુ કેવી રીતે જોશું, અને આપણે અંદર કયા કયા આઈએમપી ટોપિક કરવાના છે તે જોઈએ. તો હવે આપણી પાસે છે ને ઇકોનોમી માટે કોઈ સિંગલ રિસોર્સ નથી ને આપણે ફોમો બહુ કરી નાખીએ છીએ. ફોમો એટલે આપણે કે કેમ વાંચશું, ક્યાંથી વાંચશું, આ બધો ફોમો છે. આપણને કન્ફ્યુઝન બહુ થાય છે, બરોબર. તો હું આમાં જોઈશ કે એવી તમને 2-3 બુકો કહીશ જેમાં ક્વેશ્ચનની ડિમાન્ડ પૂરી થાય છે અને કેવા ટાઈપના ક્વેશ્ચન આવે છે. આપણે શું કરીએ છીએ કે બુકને પેજ ટુ પેજ રીડ કરીએ છીએ, પણ આપણે એવું નથી કરવાનું. આપણે છે ને તે પીવાયક્યુ ને જોવાના છે, થીમ એનાલિસિસ કરવાનું છે અને જોવાનું છે કે આપણને કયા કયા ટોપિક મહત્વપૂર્ણ કરવાના છે, બરોબર. આપણે શું કરીએ છીએ કે કોન્સેપ્ટ જોઈએ છીએ અને કરંટ અફેર બંને અલગ અલગ વાંચીએ છીએ, પણ આપણે આવું નથી કરવાનું. આપણે કોન્સેપ્ટ પ્લસ કરંટ અફેરને બંનેને ઇન્ટરલિંકિંગ કરીને વાંચવાનું છે. આપણે એવું કરતા નથી. હવે સ્ટેટિક પ્લસ કરંટ આપણને બંને કરવાનું છે. હવે તો હું તમને આગળ કહીશ કે પીવાયક્યુની કેટલાક વર્ષના કરવાના છે અને કેવી રીતે સોલ્વ કરવાના છે. આપણે ખાલી પીવાયક્યુ વાંચીને જ જવાના. એના માટે કઈ બુક જોવાની છે અને એનો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને આઈએમપી ટોપિક ક્યાં છે, બરોબર. દર વર્ષે જીપીએસસી છે ને તે 50 ક્વેશ્ચન ફિક્સ હોય છે અને કરંટ અફેરના અલગથી હોય છે, બરોબર. એ ગણતા નથી. અને યુપીએસસીના દર વખતે એવરેજ 18 થી 20 ક્વેશ્ચન પૂછતી જ હોય છે યુપીએસસી. હવે ટાઈપ ઓફ ક્વેશ્ચન કેવા ટાઈપના હોય છે? કોન્સેપ્ચ્યુઅલ હોય છે કે સીઆરઆરની ડેફિનેશન હોય છે, ઇન્ફ્લેશન બેઝ ઉપર હોય છે કે સીઆરઆર વધે છે, સીઆરઆર ક્યારે ઘટે છે, એવા ક્વેશ્ચન હોય છે. એ જનરલી તમારા ખોટા ન પડવું જોઈએ, કેમ કે એ ખોટા પડે ને તમે રેસની બહાર થઈ જશો. બીજી ટાઈપના ક્વેશ્ચન કેવા આવે છે? એનાલિટિકલ ક્વેશ્ચન આવે છે, જે ટ્રેન્ડ ઉપર આધારિત. ટ્રેન્ડ એટલે ઇકોનોમિક સર્વે ઉપરથી આવે, બજેટ ઉપરથી આવે, કરંટ અફેર ઉપરથી આવે. એ તમારે કરીને જવાનું છે. અને ત્રીજા ટાઈપના ક્વેશ્ચન આવે છે ઓર્ગેનાઇઝેશન ઉપરથી, સ્કીમ ઉપરથી વગેરે આધારિત ઉપર આવે છે, બરોબર. તો હવે આપણે જોઈએ કે કઈ બુક વાંચવાની છે. તમારે ગુજરાતીમાં વાંચવી હોય તો યુવા ઉપનિષદની આ બુક છે, એ સારી છે. કેમ કે મેં પણ આ વાંચેલી છે. કેમ કે હું ઇંગ્લિશમાં વાંચતો હતો, મને ગુજરાતીમાં ટર્મિનોલોજી જોઈ હતી, તો મેં આ બુક રેફર કરી હતી અને બહુ સારી છે. તમારે હિન્દી કે ઇંગ્લિશમાં વાંચવી હોય તો મૃણાલ સરના વિડીયો જોઈ શકો છો, કાં તો એમની નોટ્સ ફોલો કરી શકો છો. આરએસ શર્મા છે. અને તમને સૌથી ઇઝી લેંગ્વેજમાં અને કોઈ પણ નાના છોકરાને પણ સમજાય એવી ભાષામાં તમને જોયું હોય તો વીએક્સએન સૌથી બેસ્ટ છે. એ તમને વર્ડ ટુ વર્ડ એકદમ મસ્ત માખણની રીતે આપેલું છે. એમાં તમે ક્યાંય મૂંઝાવાના નથી, બરોબર. તો તમે એકવાર વાંચી જોજો, ટ્રાય આપજો વીએક્સિંગને, તમને ગમી જશે એ બુક. અને બહુ નાની પણ છે. પછી આપણને યુનિયન બજેટ જોવાનો છે ને ઇકોનોમી સર્વે જોવાનો છે. હમણાં જ 1 ફેબ્રુઆરી આપણે બજેટને સર્વે આવી જશે, તો જોઈ લેવાનો છે. કરંટ અફેર ક્યાંથી કરવાનો છે? તો વિઝન આઈએએસ આવે છે, એની કરી લેવાની છે. હમણાં પીટી 365 આવી છે, એ કરવી હોય તો એ કરી શકો છો, કાં તો મંથલી તમે કરી શકો છો. અને તમે કોઈ એક ટોપિક જોવો છે, જેમ કે સીઆરઆર કે એસએલઆર કે ઇન્ફ્લેશન ઉપરથી નાનો એક ટોપિક જોવો છે કે એ એનિમેશન થ્રુ જોવો છે. ઘણાને આદત હોય કે વિડીયો જોઈને સમજાય, તો એનિમેશન થ્રુ જોવો છે તો બુક્સ થવા કરીને યુટ્યુબ ચેનલ બહુ સારી છે. તમે યુટ્યુબ પર જઈને સર્ચ કરજો બુક્સ થવા, અંદર તમને ખાલી ઇકોનોમીના નહીં, ઇકોનોમી, પોલિટી, હિસ્ટ્રી બધાના વિડીયો એનિમેશન ઉપર જ મળશે. તો તમે એ ચેનલને રેફર કરી શકો છો, જોઈ શકો છો. તો આપણે ગુજરાતી માટે આ બુક સારી છે, યુવા ઉપનિષદની. પછી ઇંગ્લિશમાં કરો તો વીએક્સિંગ, મૃણાલ ને રમેશસિંહ, તમે કોઈ પણ ફોલો કરી શકો. મારું માનો તો એક આ ગુજરાતીની યુવા ઉપનિષદની ને વીએક્સિંગ બંનેને ફોલો કરજો. કેમ કે તમે ઇંગ્લિશમાં કરો છો વીએક્સિંગ વાંચો, પણ તમારે ગુજરાતીમાં તૈયારી કરવી હોય, તમે ઇંગ્લિશમાં વાંચીને ગુજરાતીમાં આન્સર રાઇટિંગ કરવી હોય તો તમારે ટર્મિનોલોજી તો જોવી જ પડશે. તમે બંને રેફર કરી શકો છો. હવે જે નવું સિલેબસ સરે બહાર પાડ્યું, તો કયા વર્ષે કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એનું એનાલિસિસ મેં કરેલું છે. તો હવે આ નવો ટોપિક નથી, આ જૂનો જ ટોપિક છે, પણ અલગથી આ વખતે આપી દીધો છે, બરાબર. જોઈએ કે આ સ્વતંત્રતા પૂર્વે આપણે દર વખતે વાંચતા જ હોઈએ છીએ. દર વખતે જો 5 ક્વેશ્ચન 2021માં 15 ક્વેશ્ચન. પછી આ બધા ટોપિક વાઇઝ છે, તમે જોઈ લેજો. હું તમને કહીશ કે ગુજરાતનું ઇકોનોમી મેં ક્યારેય કર્યું જ નથી.
કેમ કે દર વખતે 1 0 2 3, કેમ કે મને ROI એનું લાગતું નથી કે એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને દર વખતે એના ક્વેશ્ચન ડિમાન્ડ જો ઘટતી જ જાય છે, એવું નથી કે નથી આવતો. હું ગુજરાતનું ઇકોનોમી તમે ના કરો તો એક ટાઈમે ચાલશે, પણ તમારે બીજા આ ટોપિક છે ને બધા કરવા પડશે. આમાં તમે ના મૂકી શકો. તો હવે જોઈએ કે આપણે PYQ કેવી રીતે કરવાના છે. PYQ દર વખતે આપણે છે ને રિપીટ જ થતા હોય છે. આપણે શું કરવાનું છે, PYQ માટે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી છે. શું કામ કે એપ્ટિટ્યૂડ આપણે વધારવો છે. આપણો એપ્ટિટ્યૂડ શું કામ વધશે કે ટેસ્ટ સિરીઝ આપશો તો નહીં વધે, કે આપણે કોચિંગની ટેસ્ટ સિરીઝ લઈ લીધી, આપી દીધા, બસ થઈ ગયું. એમ નથી કરવાનું. આપણે PYQ ને વધારે ને વધારે જોવાનું છે. કેવી રીતે જોશું? એપ્ટિટ્યૂડ વધારવા માટે બરાબર અમુક એવી સ્ટેટમેન્ટ હોય છે. અમુક સ્ટેટમેન્ટ શું હોય છે કે CRR વધે છે ને SLR વધે છે. એમનો કોન્સેપ્ટ સેમ હોય છે, કાં તો બંને સાચી પડશે કાં તો બંને ખોટી પડશે, એવું જોવાનું છે. હવે ક્યાંક આપેલું હોય કે સતત વધે છે એવી સ્ટેટમેન્ટ આપેલી હોય, બરાબર, કાં તો એમ હોય કે સતત ઘટે છે એવી સ્ટેટમેન્ટ હોય ને તો જનરલી ખોટી જ પડતી હોય છે. કે હમણાં જ STIનું પેપર ગયું, એમાં આપેલું હતું કે જો આમાં કે સ્વતંત્ર પછી આર્થિક માળખા પ્રમાણે સક્કર ઘરેલુ ઉત્પાદનમાં યોજના સંબંધિત કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ મહત્વમાં સતત ઘટાડો થાય છે, અને અહીંયા શું છે, સતત વધારો થાય છે. તો આ બંને ખોટી છે. સતત શબ્દ આવી ગયું તો બંને ખોટી. તો આવી રીતે આપણે જોવાનું છે કે દર વખતે, અને આપેલું હોય કે આ ડેટા આપેલો હોય 50%, 30%, બરાબર, જનરલી ડેટા કહું છું. ફિક્સ ડેટા આપેલું હોય ને, ફિક્સ કે 30% છે ફિક્સ, 50% છે ફિક્સ, તો એવી ખોટી જ હોય છે. ક્યાંક આપેલું હોય કે એટલીસ્ટ, લીસ્ટ 30%, એ બહુ મોટી બ્રોડ લેન્થ થઈ જાય, તો એ ખોટું ન પડે. પણ જનરલી ક્યાંક ફિક્સ ડેટા આપેલો હોય ને તો ખોટો પડી શકે. ક્યાંક આપેલું કે મેન્ડેટરી છે તો એ સ્ટેટમેન્ટ ખોટી પાડી જાય. આપણે ઓર્ગેનાઇઝેશન આપી હોય, મિનિસ્ટ્રી આપેલી હોય તો એ બદલી નાખ્યું હોય સરકારે, તો એ આપણે ખોટી પાડવાની. અને અમુક વાર એવો હોય છે કે ક્વેશ્ચનનો આન્સર જ એ ક્વેશ્ચનની અંદર દીધેલો છે, તો આપણે ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો છે, બરાબર. જેમ કે અહીંયા આગળ જોઈએ, આ ક્વેશ્ચન છે, તો આ ક્વેશ્ચન હમણાં જ ગઈ આપણે જે 7/1 લેવાણી હતી ને, 7/1/2024, એ જ ક્વેશ્ચનમાં હતો. તો આ શું છે, મંત્રાલય અહીંયા ખોટો આપ્યો છે, તો આ ખોટો પડી ગયો. અહીંયા આગળ સેમ આ મંત્રાલય આપ્યો છે, વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય, અહીંયા ખોટો આપ્યો છે. સ્ટેટમેન્ટ 1 ખોટી, આન્સર 2 ઓનલી. ત્રીજો જ ક્વેશ્ચન છે. હવે જો મેં શું કીધું હતું કે તમારે ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો છે. SEZનું સંચાલન પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તેને ભારતના બધા જ કાયદાઓ લાગુ પડતા નથી. ભારતનો એક કાયદો લાગુ જ નથી પડતો, એવી સ્ટેટમેન્ટ તો હંમેશા ખોટી જ હોય ને. કે SEZ ઝોનમાં ભારતના કાયદા લાગુ નથી પડતા, બધા જ. એ પણ તે તો બહુ બ્રોડ સ્ટેટમેન્ટ થઈ ગઈ, ખોટું પાડવાનું. હવે અહીંયા આગળ છે, મેં તમને કીધું કે પર્સન્ટેજ જોવાનું છે, કે પર્સન્ટેજ ફિક્સ રેન્જમાં છે 50%, તો ખોટી પાડી દેવાની. અહીંયા આગળ છે કે ભારતમાંથી બાજરીના મુખ્ય આયાતકારો USA, રશિયા અને ચીન બાજરીનું કરે છે. ના, આવી સ્ટેટમેન્ટ પર ખોટી પાડવાની. આપણે ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું છે. હવે આ સ્ટેટમેન્ટ જો 30%, ડાયરેક્ટ પર્સન્ટેજ દેખાણા, ત્રીજો ખોટો, તો ડાયરેક્ટ આન્સર આવી ગયો. આ કેન્સલ, ડાયરેક્ટ આપણને આન્સર મળી ગયો, બરાબર. અહીંયા આગળ છે CRR શું છે, આ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે, પણ તમારે ના આવડે તો તમારે અહીંયા આગળ જોઈ લેવાનું કે માત્ર સોનાની જ અનામતતા રૂપે રાખે છે, તો એવું નથી. માત્ર સોનાની, ઓનલી ગોલ્ડ ડિપોઝિટ, તો એ ખોટું છે ને, સ્ટેટમેન્ટ ખોટી પાડી દેવાની. આવી રીતે આગળ જોઈએ, બીજા કેટલાય ક્વેશ્ચન છે. જો અહીંયા આગળ કે ભારતના જાહેર ક્ષેત્રમાં હાસ્યોની નકારાત્મક હંમેશા વધી છે, ઓલવેઝ વધી જ છે. એમ ક્યારેય આગળ થયું જ નથી કે આમ ક્યારેય આટલું મને નથી ઘટ્યું, તો એ સ્ટેટમેન્ટ ખોટી હોય છે, તો ખોટી પાડી દીધી. તો અહીંયા શું છે, ફક્ત 2 સ્ટેટમેન્ટ સાચી નથી. આવી કેટલાય છે જે હું તમને UPSCને હમણાં જ 2024નું હમણાં ક્વેશ્ચન પેપર લેવાનું તમને બતાવી દઉં. 2024નું પેપર લેવાનું, એમાં કેટલા આપણે નોર્મલ લોજિકલ થિંકિંગ ચીજ છે ને, તેમાં આપણે કેટલાય ક્વેશ્ચન સાચા પાડી શકીએ છીએ. જેમ કે આ ક્વેશ્ચન છે, બરાબર, કે એક્સચેન્જ ટ્રેડ
મોટર વ્હીકલ અને કરન્સી સ્વેપ એ શું છે કે કન્સિડર ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈએ તો આ ટ્રેડની વાત કરે છે, અહીંયા કરન્સી કંઈક સ્વેપ કરવાની વાત કરે છે. પણ આ મોટર વ્હીકલ અહીંયા શું કરે છે, આખી સ્ટેટમેન્ટ જ અલગ દેખાય છે. તેને આપણે કેન્સલ મારી દીધી તો બીજો વડ અહીંયા તૂટી ગયો, અહીંયા તૂટી ગયો. તો આ બંને આપણને સાચા મળે છે તો ડાયરેક્ટ ડી આન્સરમાં અહીં આગળ વધી જવાનું. જેમ કે આ ક્વેશ્ચન છે, જો અહીંયા આગળ આપેલો છે કે ઇન્ડિયા ડઝ નોટ ઇમ્પોર્ટ કરતો જ નથી. તો આવી સ્ટેટમેન્ટ ખોટી પાડી દેવાની. તો આવી રીતે આપણે ખાલી છે ને આપણે છે ને નોર્મલ નોલેજ બેઝ ઉપર જવાનું છે. અને એપ્ટિટ્યૂડ આપણે એપ્ટિટ્યૂડ વધારવાનો છે. જે એમસીક્યુ એપ્ટિટ્યૂડ આવે ને, આપણે શાંતિથી ક્વેશ્ચન વાંચવાનો છે, એના ઓપ્શન શાંતિથી વાંચવાના છે અને મગજ ખુલ્લું રાખવાનું છે. અને તમે આરામથી, તમને કોઈ વાંધો નહીં આવે. તમારે બસ લિમિટેડ રિસોર્સ અને એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. થેન્ક યુ આટલી બધી વિડીયો જોવા માટે.